નમસ્કાર મિત્રો, નાઇટેંગલ ચેસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. અને ચેસ શીખો ગુજરાતીમાં એના ભાગ 2 પર આપણે આવી ચૂક્યા છે. ગયા ભાગમાં આપણે ચેસ બોર્ડ અને તેની ગોઠવણી શીખી. આજના ભાગમાં આપણે ચેસના બધા પીસ કેમ ચાલે છે તે શીખીશું. અને એમનું નામ તો ખબર જ છે તમને બધાને, અને એમને કેટલી વેલ્યુ છે, શું કિંમત છે બધા પીસની એ જાણીશું. તો આ વિડીયો તમે ધ્યાનથી જોશો તો તમે એકચ્યુઅલ ચેસ ગેમ રમવાનું ધીરે ધીરે શરૂ કરી શકો છો. તો હવે ચેસ વિશે કે ભાઈ ચેસ એક રાજ્ય કહી શકાય, કેમ કે જો એમાં એક આપણે રાજા તરીકે જોઈએ તો આ આખી રમત એક રાજ્ય જેવી જ કહી શકાય, જેમાં એક રાજા છે, રાણી છે, હાથી છે, ઊંટ છે, ઘોડા છે અને પ્યાદાઓ છે, અને બધાની પોતાની ભૂમિકા છે. તો સૌથી પહેલા આપણે રાજા વિશે શીખીશું. તો આ છે રાજા, બરોબર. રાજાની કિંમત શું? તો કે રાજાની કિંમત તો ઇન્ફાઇનાઇટ હોઈ શકે, અથવા તો એની કોઈ વેલ્યુ જ ન હોઈ શકે, કેમ કે રાજા એ આખી રમતનું હૃદય છે. રાજા મરી ગયો તો રમત પૂરી થઈ ગઈ. તો હવે રાજા કેમ ચાલે છે એ આપણે શીખીશું. તો તમે જોઈ શકો છો રાજાને આપણે ક્લિક કર્યું તો એની આસપાસના બધા ચોરસ પર અત્યારે એક બિંદુ દેખાય છે. એનો મતલબ એમ છે કે રાજા એક એક ડગલું ચાલી શકે છે. અને તમે આ એરો પરથી જાણી શકો છો કે રાજા એક એક સ્ટેપ ચાલે છે, અને ઉપર નીચે આગળ પાછળ અને ત્રાંસુ બધી જગ્યાએ રાજા જઈ શકે છે. પરંતુ રાજા માત્ર એક જ ચોરસ જઈ શકે, અથવા તો એમને આપણે હવેથી સ્ક્વેર કહીશું, અને રાજાને પણ કિંગ કહી શકાય, બરોબર. તો રાજા એ બહુ શક્તિશાળી નથી, એટલે તે ધીમો ચાલે છે. રાજાનું કામ ખરેખર જોઈએ તો લડવાનું છે જ નહીં, રાજાનું કામ તો પોતાને બચાવવાનું છે. ઠીક છે. તો હવે આપણે બીજા પીસને આપણે અહીંયા લઈ આવીશું, અને એ છે આ રાણી. ઠીક છે. તો હવે રાણીને ભારતમાં પહેલા તો વજીર અથવા મંત્રી તરીકે ઓળખતા, અને પછી જ્યારે ચેસ ગેમ યુરોપમાં ગઈ ત્યાર પછી એને રાણી કે તો ક્વીન નામ આપવામાં આવ્યું. આ જે ક્વીન છે એ સૌથી શક્તિશાળી પીસ છે ચેસ ગેમનું, અને એમના પોઈન્ટ પણ સૌથી શક્તિશાળી હોવાને કારણે સૌથી વધુ એટલે કે 9 પોઈન્ટની વેલ્યુ છે એમની. હવે આ પોઈન્ટ્સ બધા પીસીસના અલગ અલગ છે, તો એ આપણે આગળ જતા શીખીશું. તો યાદ રાખો કે રાણીના કે ક્વીનના 9 પોઈન્ટ છે. રાણી એ રાજાની શક્તિ છે. ઠીક છે. તો હવે આપણે રાણી ઉપર ક્લિક કરીએ તો તમે જોઈ શકો છો કે કેટલા બધી પોઈન્ટ્સ આવી ગયા છે. રાણી એટલા બધી સ્ક્વેર્સ કવર કરી શકે છે. એટલે કે હું તમને એરોથી પણ દેખાડીશ કે રાણી અહીંયા ચાલી શકે, અહીંયા ચાલી શકે, અહીંયા ચાલી શકે, અહીંયા જઈ શકે, અહીંયા જઈ શકે. ઇન શોર્ટ ઉપર નીચે ત્રાંસું બધે જઈ શકે છે. ઠીક છે. હવે અને રાણી પાસે એટલી શક્તિ છે કે એ એક સાથે વધુ પોઈન્ટ પણ જઈ શકે છે. જેમ કે રાજાનું આપણે જોયેલું તો એ એક જ પોઈન્ટ જઈ શકતું હતું. ઠીક છે. અને તમે જોયું જ છે કે રાણી પાસે ઊંટ અને હાથી એ બંનેની શક્તિ છે. એ હવે આપણે ઊંટ અને હાથી વિશે જ્યારે શીખીશું એટલે તમને ખ્યાલ આવી જશે. ઇન શોર્ટ રાણી સૌથી શક્તિશાળી પીસ છે, અને બધી દિશામાં એ ચાલી શકે છે. તો હવે આપણે લઈએ હાથીને. ઠીક છે. તો એને અંગ્રેજીમાં રૂક પણ કહેવામાં આવે છે. આ હાથી છે, એમના પોઈન્ટ 5 હોય છે આ રમતમાં. રૂક શબ્દ એ રૂખ
જે કે પર્શિયન શબ્દ છે એના પરથી આવ્યો છે. રૂખ એટલે રથ થાય પહેલા, અને રથ પણ તરીકે પણ ઓળખતા આપણે ત્યાં. અને ઘણા લોકો આને ટાવર પણ કહે છે. આપણે ગુજરાતી ભાષામાં એને હાથી કહીએ છીએ. તો હાથી કઈ રીતે ચાલે છે તો એ આપણે જોઈએ. તો હાથી આ રીતે ચાલે છે, તમે જોઈ શકો છો. આપણે ક્લિક કર્યું તો એ ઉપર, નીચે અને આજુબાજુમાં ચાલી શકે છે, અને ઉપર નીચે આગળ પાછળ ડાબે જમણે ચાલી શકે છે, બરોબર. એ ક્રોસમાં નથી ચાલતા. હાથી સીધો જ ચાલે છે અને વળાંક નથી લઈ શકતો, એટલે કે રૂખ ડાયગોનલી નથી ચાલી શકતો. અને ચેસમાં તમારે એટલું યાદ રાખવાનું કે હાથીને ધીરે ધીરે આગળ વધારવાનો. જ્યારે બજારમાં ટ્રાફિક હોય તો બજારમાં હાથી ના ચાલે, એટલું તમારે યાદ રાખવું. તો હાથીની એન્ટ્રી ચેસના અંતિમ પડાવમાં જ આવતી હોય છે જનરલી. તો હાથી એ રાણી પછીનું સૌથી મહત્વનું પીસ છે. એટલે રાણીના 9 પોઈન્ટ અને હાથીના 5 પોઈન્ટ છે. ઠીક છે, હવે આપણે બિશપ પર આવીશું. તો આ છે બિશપ. બિશપ એટલે કે ઊંટડું. ઊંટના 3 પોઈન્ટ હોય છે, યાદ રાખજો. હવે તમને ખબર હશે કે ઊંટ એ રણમાં તીરછું ચાલે છે, એટલે કે ડાયાગોનલી ચાલે છે. આ ઊંટને આપણે ક્લિક કરીએ તો આ એટલા જગ્યાએ ચાલી શકે છે, જેમ કે ડાયાગોનલી આ બધા સ્ક્વેર કવર કરી શકે છે. ઠીક છે, હવે ઊંટ છે એ રમતમાં 2 ઊંટ હોય છે બધા પાસે, અને બધા પાસે એક વ્હાઈટ બિશપ હોય છે એટલે કે સફેદ, અને એક બ્લેક બિશપ હોય છે એટલે બ્લેક. તો આ રીતે વ્હાઈટ અને બ્લેક બિશપ હોય છે. અને યાદ રાખવું કે વ્હાઈટ બિશપ એ હંમેશા વ્હાઈટ સ્ક્વેર પર જ ચાલી શકે, અને બ્લેક બિશપ છે એ હંમેશા બ્લેક સ્ક્વેર્સ પર જ ચાલશે. તો આ વાત થઈ ગઈ બિશપની. હવે સૌથી અલગ પીસ આવ્યું છે નાઇટ, જેના પરથી આપણે આ ચેનલનું નામ લખ્યું છે નાઇટ એંગલ. તો નાઇટ એટલે કે ઘોડો એ ચેસનું સૌથી ઇન્ટરેસ્ટિંગ પીસ છે. ઘોડાની ચાલ સૌથી અલગ છે. તો આપણે જોઈએ ઘોડો કઈ રીતે ચાલે છે. તો કે ઘોડો એલ શેપમાં ચાલે છે, એટલે કે 2 સ્ક્વેર સીધા અને એક આડું. તો એ જોઈએ કઈ રીતે ચાલે છે. તો ઘોડો અહીંયા છે, તો તમે જોઈ શકો છો 8 સ્ક્વેર પર ચાલી શકે છે. આ કઈ રીતે ગયું છે તો એ આપણે જોઈએ. તો કે આ 2 સ્ટેપ સીધા અને એક આડું. ઠીક છે, તો આ રીતે ચાલી શકે ઘોડો, 2 સીધા એક આડું. ઠીક છે, તો આ રીતે નાઇટ ચાલે છે. તો ઘોડાની ચાલ આ રીતે થોડી અલગ છે, પણ જેમ જેમ તમે શીખશો એટલે આવડી જશે. તો 8 સ્ક્વેર પર ઘોડો આ રીતે ચાલી શકે. અને ઘોડા પાસે બીજી એક શક્તિ પણ છે ના, તો એ છે ઘોડો તમને ખબર જ હશે કે કુદાકુદ કરી શકે એમ છે. એટલે કે ઘોડો એ તરત બહાર આવી શકે. તો એને હું એક એક્ઝામ્પલથી સમજાવીશ કે અહીંયા માની લ્યો આ હાથી છે, ઠીક છે, અને અહીંયા ઘોડો છે. તો આ હાથીના તમે જો સ્ક્વેર તમે અત્યારે જો, હવે હાથી એટલું જ ચાલી શકે. કેમ? અહીંયા જો ઘોડો છે તો હાથી નહીં જઈ શકે, અહીંયા સુધી નહીં જઈ શકે. તો એમની આડું કોઈ પીસ આવે તો ના જઈ શકે. એ જ બિશપના કેસમાં પણ એવું જ થાય છે. જેમ કે આપણે જોઈએ બિશપને અહીંયા લઈ આવીએ, તો હવે ક્લિક કરીએ તો જુઓ તમે બિશપના સ્ક્વેર પણ થોડા કમ થઈ ગયા. પણ ઘોડો એક વસ્તુ એવી છે કે એ બધાને ઠેકી જાય. એમ ઘોડાના આપણે સ્ક્વેર જોઈએ તો જો અહીંયા આપણે ઘોડો છે, આપણે અહીંયા હાથીને રાખીએ, બરોબર. આ પીસને પણ અહીંયા રાખીએ. આ બધા પીસથી માની લ્યો ઘોડાને ઘેરી લઈએ તો પણ એને કોઈ ફરક નહીં પડે, એ એમના સ્ક્વેર પર કૂદીને જઈ શકે છે. તો આ ઘોડાની ચાલ થઈ ગઈ. હવે આપણે આવશે ચેસનું એક
નાન અને હા, ઘોડાના પોઈન્ટ પણ બિશપની જેટલા જ છે, એટલે કે 3 પોઈન્ટ છે. તો યાદ રાખો, રાણીના 9 પોઈન્ટ, હાથીના 5 પોઈન્ટ અને ઊંટ અને ઘોડા એ બંનેના 3-3 પોઈન્ટ છે. ઠીક છે. હવે એક અંતિમ પીસ બાકી રહ્યું છે, એટલે કે પ્યાદો. તો આ પાયદળ એ કઈ રીતે ચાલે? તો પાયદળના 5 નિયમો છે. એમાંથી આપણે 4 નિયમ આ વિડીયોમાં જ શીખી લઈશું અને એક નિયમ થોડો ઇન્ટરેસ્ટિંગ છે, તો એ આપણે આવતા વિડીયો પર શીખશું. તો કે પ્યાદો એટલે કે સૈનિક, એમના પોઈન્ટ એક જ હોય છે. ઠીક છે. તો હવે આ પાયદળ કઈ રીતે ચાલે એ આપણે જોઈએ. પાયદળને ઇંગ્લિશમાં પોન કહેવામાં આવે છે અને આ એક જ એવું પીસ છે, એ તમારે યાદ રાખવું કે ચાલે છે અલગ અને મારે છે અલગ રીતે. ઠીક છે. તો એમના 5 રૂલ છે, તેમાં આપણે એક રૂલ એમ છે કે એ એક પોઈન્ટ ચાલે. એટલે આ અહીંયા પણ આ પાયદળ અહીંયા પણ ચાલી શકે અને 2 ડગલું અહીંયા પણ ચાલી શકે. જ્યારે એમનું પહેલું મૂવ હોય છે, આપણે જ્યારે બોર્ડનું સેટઅપ કરેલું ગયા વિડીયોમાં, ત્યારે તમને ખબર હશે, યાદ હશે કે સેકન્ડ રેન્કમાં વ્હાઇટના પાયદળ હોય છે. તો આ રીતે આપણે જસ્ટ ગોઠવી દઈએ અને બ્લેકના પાયદળ પણ આપણે ગોઠવી દઈએ કે આ રીતે બ્લેકના પાયદળ હોય છે પોન્સ. તો એ કઈ રીતે ચાલે એ આપણે આમાં શીખશું અને કઈ રીતે એ હુમલો કરી શકે. ઠીક છે. તો હંમેશા પાયદળ બધા આવી રીતે સીધા જ ચાલે અને બ્લેકના પાયદળ છે એ આ રીતે ચાલશે. ઠીક છે. અને પહેલામાં એમની પાસે ઓપ્શન છે એક મૂવ ચાલુ કે 2 મૂવ, અને જ્યારે પહેલું મૂવ થઈ જાય પછી હંમેશા યાદ રાખવું, પછી એક જ મૂવ ચાલી શકે. જો હવે એમની રેન્જ લિમિટેડ થઈ ગઈ છે. પહેલા 2 મૂવ હતું, પરંતુ હવે એક મૂવ ચાલે છે. અને હવે આને આ 2 મૂવ ચાલી ગયું. ઠીક છે. હવે આમને આપણે ચલાવીએ, એ પણ 2 મૂવ, પહેલું મૂવ ચાલી શકે, પછી હંમેશા એક એક મૂવ જ ચાલે. તો બે નિયમ તમે શીખી ગયા, એક તો એક મૂવ ચાલે એ અને એક 2 મૂવ ચાલે. ઠીક છે. હવે ત્રીજો નિયમ એ છે કે એ મારે કઈ રીતે. તો આ તમે ઓન કરીએ તો જો અત્યારે આ સ્ક્વેર, આ વ્હાઈટ પાયદળે આને કેપ્ચર કરી શકે એમ છે. એટલે આપણે અહીંયા કર્યું તો એ કાળા પાયદળને ખાઈ ગયું. ઠીક છે. હવે માની લો બ્લેકની મૂવ આની મૂવ છે, તો એ આને આમ મારી શકે છે અને એ રીતે પાયદળ આગળ વધે છે. મારવાનું હોય ત્યારે હંમેશા ત્રાંસું મારે અને જ્યારે ચાલવાનું હોય ત્યારે સીધું ચાલે. અને તમે આ અહીંયા જોઈ શકો છો, આ વ્હાઈટ પાયદળ પાસે 2 ઓપ્શન છે. એક બ્લેક પાયદળ ઉપર પણ એક વર્તુળ બન્યો છે, એનો મતલબ એમ છે કે એ એમને મારી શકે એમ છે. અને એની ઉપર ના સ્ક્વેરમાં જોઈ શકો છો, એની પાસે એ આગળ પણ ચાલી શકે. મારવું એ કમ્પલસરી નથી, તો એ આગળ પણ ચાલી શકે છે. તો આ ત્રીજો નિયમ થઈ ગયો. હવે તમને લોકોને એક જાણીને નવાઈ લાગશે કે ખુશી થશે કે આ પાયદળ છે એ એકમાત્ર એવું પીસ છે, એમની પાસે એક જાદુઈ શક્તિ છે. તો એ જાદુઈ શક્તિ શું છે? તો કે આપણા જીવનમાં કેમ પ્રમોશન થાય છે, એમ આ ચેસની રમતમાં પણ પોન એટલે કે પાયદળનું પ્રમોશન થાય છે. તો એ કઈ રીતે થાય છે એ આપણે જોઈએ. તો આ આપણે પાયદળ તમે જોઈ શકો છો, નીચેથી પાયદળ 8મા રેન્ક પર પહોંચી ગયું છે. આપણે ચલાવતા ચલાવતા જોયું. તો જ્યારે એ 8મા રેન્ક પર પહોંચી જાય ત્યારે એમની પાસે ઓપ્શન હોય છે કે પ્રમોટ થઈ શકે, કેમ કે હવે તો આગળ ચાલવાનું નથી. તો શું, તો કે 8મા રેન્ક પર પહોંચી જાય અને આ બ્લેકનું પાયદળ એ ફર્સ્ટ રેન્ક પર જ્યારે પહોંચી જાય ત્યારે એમનું પ્રમોશન થાય. અને પ્રમોશન થાય એટલે શું, તો કે એ પાયદળ એ ક્વીન બની શકે, અથવા રૂક પણ બની શકે, અથવા નાઇટ પણ બની શકે, અથવા બિશપ પણ બની શકે. એમની પાસે ચોઈસ છે કે એમને શું બનવું. તમને એવું લાગતું હશે કે રાણી જ બનવું જોઈએ, કેમ કે સૌથી શક્તિશાળી પીસ છે, પરંતુ એવું નથી. કારણ કે અમુક સિચ્યુએશન એવી હોય છે જ્યારે આપણે નાઇટની જરૂર પડે છે, તો ક્યારેક નાઇટમાં પણ પ્રમોટ કરવું પડે.
એ જેમ જેમ તમે ચેસ શીખશો, રમશો, એમ તમને ખ્યાલ આવશે. તો આ એમની જાદુઈ શક્તિ વિશે વાત થઈ, અને આ ચોથો રૂલ થઈ ગયો. ઠીક છે, તો હવે તમે લોકો ચેસના બધા પીસીસ કઈ રીતે ચાલે છે એ તમે સરખી રીતે સમજી ગયા છો. અને ફરી એકવાર રિપીટ કરી દઉં, રાણીના 9 પોઈન્ટ એ બધી રીતે ચાલી શકે છે. રાજાની કોઈ વેલ્યુ નથી, અમૂલ્ય છે, પરંતુ એ એક એક ડગલું જ ચાલે છે અને બધી બાજુ ચાલી શકે છે. પછી હાથી, હાથી ઉપર નીચે અને ડાબુ જમણું ચાલી શકે છે. અને ઊંટ એ હંમેશા ત્રાંસો ચાલે છે. ડાર્ક સ્ક્વેર બિશપ હોય તો ડાર્ક સ્ક્વેરમાં ચાલશે, અને લાઇટ સ્ક્વેર બિશપ હશે તો લાઇટ સ્ક્વેરમાં ચાલશે. અને આ બધા પીસ છે હમણાં મેં કીધા, એમની આજુબાજુમાં કોઈ પીસ હોય તો એમની એક્ટિવિટી સ્ટોપ થઈ જાય છે. એ ટ્રેપ થઈ શકે છે, ફસાઈ શકે છે. પરંતુ ઘોડો એ એક એવું પીસ છે જે એલ શેપમાં ચાલે છે, જે આપણે જોયેલું, અને એ કૂદીને જઈ શકે છે. એમની આજુબાજુ કોઈ પણ હોય, એમને કોઈ પણ ફરક નથી પડતો. એ કૂદીને એમનું જે જગ્યા નિયત સ્થાન છે ત્યાં જઈ શકે છે, અને ત્યાં કોઈ હોય છે તો એમને મારી શકે છે. ઠીક છે, તો આ વિડીયોમાં આપણે ચેસના બધા પીસ અને તેમની ચાલ શીખી લીધી, અને એમના પોઈન્ટ્સ વિશે જાણકારી મેળવી લીધી. હવે તમે બોર્ડ પર સારી રીતે ચાલ ચલાવી શકશો, અને આગળના ભાગમાં આ ગેમને કઈ રીતે જીતી શકાય, એમના નિયમો, જેમ કે ચેક, ચેકમેટ અને આ રમત ડ્રો પણ થઈ શકે છે. તો એના નિયમો અને બીજા અમુક સ્પેસિફિક રૂલ્સ છે, નાના મોટા છે, એ શીખીશું. અને જો કોઈ પણ પીસની ચાલ ક્લિયર નહીં થઈ હોય તો કમેન્ટમાં જરૂર પૂછજો. તમે આ વિડીયો જોયો એના બદલ ધન્યવાદ, અને જરૂરથી કમેન્ટ કરો. કોઈ પણ સજેશન હોય તો. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.